70 માં મરી જશે નથી મૂક્યો પણ સાયન્સ એવું કહે છે તમારી ઘરે નાનું બાળક હોય છોકરો અને છોકરી હોય તો સર્વે કરજો પકોડી ચોકલેટ એવું નહીં સર્વે એ છોકરી એ છોકરા કરતા એડવાન્સ હોય છે સાંભળજો બહુ ધ્યાનથી તમે બેને સરખાણીમાં મૂકજો તો છોકરી છોકરા કરતા હંમેશા એડવાન્સ હોય એ પરિપક્વ જલ્દી થાય એને સૂઝ જલ્દી પડે એ સમજી જલ્દી શકે બહુ તમારી ભાષામાં તમે બસમાં જતા હો તમને કોઈ છોકરી લાઈન મારે તો તમને ખબર ના પડે પણ જો તમે છોકરી મારી તરત ખબર એ એડવાન્સ હોય હંમેશા આ તમારી ભાષા એ ગર્લ્સ છે હંમેશા છોકરાઓ કરતા એડવાન્સ હોય એને બધે યાદ હોય એને કોઈ જૂની વાતો ઘરની યાદ હોય એને મા બાપની યાદ હોય એને ભાઈની યાદ હોય તમે જો તમારા કરતા સૌથી વધારે ટેસ્ટ અને બર્થડે કોઈને યાદ રહેતી હોય તે છોકરીઓ તમને કીધું બસ યાદ હતું પણ ઉઠ્યો હમણાં થોડુંક તો યાદથી બોલ તો હું એક્ઝામમાં પણ સુપરવિઝન હું કરું છું મારો શોખ હતો હું પોતે પીએચડી પોલિટિકલ સાયન્સનું સ્ટડી પણ કરું છું અને હું સુપરવિઝનમાં કોઈ 100 યા 150 રૂપિયા લેવા નથી આવતો પણ સુપરવિઝન હું એટલા માટે કરું છું કે દેશનું સુપરવિઝન કરવું હોય તો પહેલામાં પહેલા પરીક્ષાનું સુપરવિઝન જરૂર કરવું જોઈએ એમાં પણ હું જોઉં છું કે ગર્લ્સ એ લખવામાં છોકરાઓ કરતા એડવાન્સ ખાલી લખવામાં નહીં ચોરી કરવામાં પણ એડવાન્સ એ ઘણીવાર મેં સર્વે કર્યો છે એ લોકોને જે દિલની યાદ રહે એ છોકરાને 4 વાર જોઈ અને તોય કે થોડું પતે અને એ એટલી બધી એડવાન્સ હોય કે ખાલી જગ્યા 10 લખી દે પછી પણ છેલ્લી મિનિટ સુધી છોકરી બેસી રહે કારણ કે ક્યાંક એક ખોટી ના હોય હું જોઈ લઉં છોકરો 4 આવડે ને બે મળી જાય તો સાયન્સની ભાષામાં જે ગર્લ્સ એડવાન્સ હોય છે એટલા માટે એ પરિપક્વ વહેલી થઈ જાય છે એની સેફટી માટે એની મર્યાદાઓ માટે 18 વર્ષ આ બધું સાયન્સ છે હું સાયન્સનો સ્ટુડન્ટ નથી હું કોઈ હું તો ગ્રાફ ભણતો તો ઓછો જતો હતો પણ હું સર્વે કરું છું અને હું તમને એટલા માટે કહું છું કે તમે આ સમાજ અને દેશ માટે કામ કરવાના તમને લાગતું હશે કે આ ભાઈ અડધો કલાકથી માથું ખાય છે હમણાં જમીન આયા ઊંઘ આવે છે અને લોડ લે છે સાચી વાત છે તમારી પણ એટલા માટે લઉં છું કે આ જે સમય છે તમારો તમે આ દેશ માટે તમે આ સમાજ માટે સોશિયલ વર્ક કરવા જશો એચઆર વાળા કંપની મેનેજ કરશે કંપનીના વર્કરોને મેનેજ કરશે તો તમે લોકો પ્રેક્ટિકલ નહીં થાઓ તમારી દરેક વસ્તુ સાયન્સ જોડે એટેચ છે અમે જ્યારે વિલવર્ક કરાવ્યો ત્યારે એમાં ગણેશ ચતુર્થી કરાય ત્યારે કોલેજમાં વાયવા હતો અને ગણેશ ચતુર્થીને એક મેડમ એક સ્ટુડન્ટને એવો પ્રશ્ન પૂછ્યો કે ગણેશ ચતુર્થી સોશિયલ વર્કમાં ના એટલે મારે સવાલ કરવો પડ્યો અને એણે એવું કીધું મેં ફોન કર્યો અને મેડમને એવું પૂછ્યું કે આપને ડિગ્રી કઈ યુનિવર્સિટી આપી છે તમને હું જણાવી દઉં કે ગણેશ ચતુર્થી એ લોકમાન્ય તિલકે આ દેશની આઝાદી માટે અંગ્રેજો સુધી વાત ના પહોંચે અને ધાર્મિક ઢબ માટે મહારાષ્ટ્રમાં શરૂઆત કરી હતી અને ગણેશ ચતુર્થીના નામે દેશની આઝાદીનું આંદોલન ચલાવતો હતો લોકમાન્ય તિલક એ આ દેશ માટેનું કામ નવરાત્રી ધૂળેટી આ તમામ તહેવાર સાયન્સ જોડે એટેચ છે ખજૂર ખાવા ધાણી તમે વિચારજો વાંચો એના વિશે તમને ખ્યાલ આવશે તો જ્યારે આ જ રીતે જે પ્રેમની વાત છે મોહબ્બતની વાત જે આપણે લવની વાત કરી તો તમે સમજો કે એનું મહત્વ શું છે અમે એવું કહીએ છીએ કે मोहब्बत एक बलिदान है मोहब्बत एक बलिदान है जिसके लिए हमें समर्पित हो जाना है तो समर्पित
कैसे होते हैं लोग? मर जाना है, फुल टाइट हो जाना है ना। तो मोहब्बत ये कहती है आप किसी के लिए जीना सीख लो, आप किसी के लिए करना सीख लो, और आप किसी के लिए कार्य करो, वही मोहब्बत होती है, वही प्यार होता है, वही लव होता है। आप किसी के लिए करो, आप अपना માટે જ કરો એવું नहीं। तो आज मोहब्बत की परिभाषा हमें तकलीफ होती है सुन के कि सिर्फ जन मैसेजेस, जन टैटू, जन राइटिंग लेटर उन्होंने बोला किसी ने अभी, ठीक है, अट्रैक्शन, एक्शन, इसमें बट चुका है। अट्रैक्शन मूवी देख के आओ तो कोई भी बाहर निकलता रवीना टंडन बन जाती है, कोई हीरो बन जाता है। जब तक ऑस्ट्रेलिया घर पे नहीं जाते तब तक 2 दिन तो उसमें ही रहते हैं। बाजीराव मस्तान देख के निकले तो आधे 15 दिन तक बाजीराव मस्तान में ही आते, कंट्रोल है। तो ये सारी चीजें होती है। वो शाहरुख खान वाला कोई पिक्चर आया अभी, दिल वाले, तो लोग दिल वाले हो जाते हैं। कभी 100 उधार मान लिए होते तो नहीं लेगा, पर दिल वाले हो जाते। तो मैंने देखा है हॉस्टल्स में रहते लड़कों को, पता है, मैं बताता हूं कुछ बात, और कुछ लोग को मैं थोड़ा चिढ़ाता भी हूं कभी कभी। तो अगर उसका फ्रेंड उसे कहता है यार मुझे कॉलेज जाना है, तू जरा मुझे छोड़ दे, तो वो कहता है छोड़ना है यार, तू कॉलेज चल के चला जाए, मैं नहीं आऊंगा। तो वो बोलता है तेरा बाइक दे दे, जो पेट्रोल डलियो रखा दे दे 20 रुपये। ये उसका कॉमन डायलॉग है। अगर फोन आ गया नहीं छो आई गयो, बॉडी स्प्रे निकाला नहीं, डाला नहीं, बाल भिगोए नहीं, और कीक मार के सीधा निकल पड़ा कहा। तो ये चीजें हम हमारे लिए करते हैं, हम किसी और के लिए नहीं कर सकते। हमें अगर एक बोतल खून देने की बात आती है तो हम नंबर देते हैं किसी का, उसको पूछ ले, आराम नहीं, तो हम किसी के काम नहीं आ सकते। मैं आपको सिंपल उदाहरण देता हूं लड़कियों का भी, आप सुनिए। बेटा कॉलेज से आऊ छू 1 किलो भिंडा ले आओ, हिंदी में तू कॉलेज से आ रही है, कुछ सब्जी लेके आ। क्या मैम आप भी भिंडी ले लो, भी साची बात है। जो ભૂલથી ફોન આવી ગયો કે તું આણંદ વિદ્યાનગર રોડ પરથી આવું છું, હું તને બિલ આપી દઈશ, પણ પિઝા લેતો આવજે, આપણે બે ખાઈશું કેન્ટીનમાં, તરત બ્રેક મારી દઈશ। આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। 100-200 રૂપિયા તમે કોઈની પાછળ વાપરવા તૈયાર થઈ જાઓ છો, અને જ્યારે તમારા મા બાપ તમારી બેંકમાં કેટલા પૈસા છે એવું પૂછે તો તમે કકરાટ કરો। तो આપણે આપણી વાસ્તવિકતા, આપણી જવાબદારી, પ્રેમનો અર્થ એ આ મૂવીની દુનિયામાં ખોવાઈ ગયા છે। मुझे बहुत से लोग बताते हैं, कभी कभी मैं सुनता हूं तो उनकी मेंटालिटी बहुत ही लंबी होती है। प्रेम एक ज होय छे, પછી ભલે 4 બદલાઈ જાય, એનો એક જ। तो ये डायलॉग बाजी, ये सारी चीजें, ये हमारी इस देश को पूरी तरह से डैमेज कर रहे हैं। मैं आपको बताऊं, मोहब्बत मां बाप से होती है, मोहब्बत देश से होती है, मोहब्बत जिससे आप पसंद करो उससे होती है, मोहब्बत बार बार होती है और बार बार रुक जाती है। बस अपनी मंजिल के पकड़ के रखने की जरूरत होती है और अपने स्वार्थ को पीछे छोड़ने की जरूरत होती है। बस पूरी दुनिया में मोहब्बत किसी और कुछ नहीं होती। ये सही बात, ये जरूरी है। मोहब्बत क्यों नहीं होती? सबको होती है। अट्रैक्शन वाली बात पे मैं बिलीव करता हूं अट्रैक्शन है, पर मैंने बताया कहां होता है अट्रैक्शन।
इन सारी जगहों पे अट्रैक्शन होता है, पर जो सही है, मैं आपको फेसबुक अकाउंट की बात करता हूं, आप लोगों के लिए अच्छा। बहुत से लोग फेसबुक में लिख के रखते हैं, नया होता है ना तो एंगेज, पुराना हो जाता है तो खाली। तो हमारे माइक की जरूरत नहीं। तो फेसबुक में पण લોકો અલગ અલગ રીતે રમતા હોય. ઘણા લોકો પોતાના સ્ટેટસમાં એક સિસ્ટમ છે એન્ગેજ, તો આવું બધું હવે નવો ટ્રેન્ડ છે. છોકરાઓ પેલા બધા છોટા આ પાડો ઘણી વાર મફતનું વાઈફાઈ મળ્યું હોય તો જોવે કે કોણ ખાલી છે. સાચી વાત છે. અને આ બધી બાબત હું એવું કહું છું કે સોશિયલ મીડિયા એનો નેગેટિવ યુઝ કરવા કરતા તમે પોઝિટિવ ક્યારેક કરો. ક્યારેક તમે પારિવારિક સંબંધ અને સાયન્સ વિશેનું સ્ટડી કરો. ક્યારેક તમે આ દેશમાં અલગ અલગ લવ પર લખેલી કથાઓ પર વિચાર કરો, રિયલ સ્ટોરી પર વિચાર કરો, રિયલ ફેમિલી પર વિચાર કરો. તમે કરજો સોશિયલ મીડિયા, તમને ઘણું બધું મળશે. હું બહુ સરસ તમને કહું કે આ એક જ દેશ એવો છે